રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। માલવ્યનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખીજડાવાડા રોડ પર ખુલ્લા પ્લોટમાં પરપ્રાંતીય શખ્સની બોથડ પદાર્થના ઘા ઝીકીને હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ તેમજ એલસીબી ઝોન 2 ની ટીમ અને એસીપી ડીસીપી જેવા કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। ત્યારે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દેવામાં આવ્યો છે અને હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ થતા તે મૂળ ઉત્તર પ્રદેશના વતની હોવાનું અને છેલ્લા 5 થી 6 વર્ષથી રાજકોટમાં રહીને ફેબ્રિકેશનનું મજૂરી કામ કરતો હોવાનું સામે આવે છે અને અપરિણિત પણ હોય છે। ત્યારે જેનું નામ રાજેશ ઉર્ફ રાજુ ચિંતામણી રાજભર હોવાનું સામે આવે છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ અંગે શું નવા ખુલાસા પોલીસ દ્વારા થાય છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો।